તો કેમ છો મિત્રો? હું છું ચૌહાણ વિજય અને મારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આ છે મારી દીકરી વંશો. જેને તાવ આવી ગયો છે, હમણાં હોસ્પિટલ લઈ જવાની છે. અને અત્યારે આપણે પાણી ભરીશું. જો પાણી આવે છે. આજે વાતાવરણ કાંઈક અલગ જ લાગે છે. નથી તડકો, નથી છાયું, ખબર શું છે. એટલે વાતાવરણ થોડું અલગ લાગે છે. માથું દુખે એવું વાતાવરણ છે. જો આ છે અમારી ચાલી અને આ કૂતરું તો ત્યાં બેઠું જ હોય છે. અને પછી વંશુ ને એના મામાના ઘરે જવાનું છે. હા વંશુ, મામાના ઘરે જવાનું છે ને તારે? ક્યારે જવાનું છે? અત્યારે? હા તો હમણાં પછી આપણે જશે. મામાના ઘરે નીકળવા જવાનું છે મારે ઊંડાઈવાડી. અને જો પાણી તો હજી આવે છે, ડબ 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 થાય જ છે. હવે દવાખાને જવાનું છે. ચલો દવાખાને જવાનું છે ને. ચલો આપણે નીચે આવી ગયા છે. જો આ છે નીચેનો રૂમ. ના જો ચંપલ પહેરે સાથે. આવડે તને ચંપલ પહેરતા? ના હોય. આ તો પહેરલો ચંપલ. ચલો ગાડીમાં જવાનું છે. એની દવા લેવા જવાનું છે. તો દવા લઈને આવી પછી કન્ટિન્યુ કરી. હા મામાના ઘરે પછી જવાનું છે. આવવાનું છે ને તારે? સારું ચલો. વંશુની દવા લેવા આવી ગયા છીએ આપણે. તાવ આવી ગયો તો એની માટે શું નાની નાની દવા જોવો છે? એના ગમી ગઈ છે. લેવી છે ઘરે? દવા લેવાનું કે વંશુબેન? વંશુની દવા લઈ લીધી છે. હવે ઘર બાજુ જઈએ. વંશુ ચંપલ પહેરાવો છે એના મમ્મી. ચપ્પલ પહેર લે હાલ. ચલો ભાઈ ઘર બાજુ જઈએ. મામાના ઘરે જવાનું છે ને? એના મામાના ઘરે નીકળવા જવાનું છે. દવા લઈને ઘરે આવી ગયા છે અને હવે એના દવા પીવડાવશે. તો તેના મમ્મી દવા પીવડાવશે વંશુનું. વંશુ દવા કેવી છે? કડી કડી છે તો પીવી તો પડશે. તાવ આવે છે ને એટલે દવા પીવી પડશે. એના મમ્મી દવા પીવડાવો છો? દવા તો કરવી છે એમ કે છે. જો રોવાય મંડી છે. પીવાની છે ને? પીલો. ચલો ભાઈ મામાના ઘરે જવાનું છે. હા પીલો. આ કરો. એ આ દવા તો પી લીધી છે. કેવી લાગી? કેવી લાગી દવા? નથી હારી? દવા નથી હારી એમ કે છે. વાયરલ તાવ છે એટલે દવા પીવડાવી પડે. રાતે ખોટું હેરાન થાય નહીં કરતા. ચલો મામાના ઘરે આવવાનું છે ને? હે ને? તો એના મામાના ઘરે લઈ જવાની છે એવું કે, પણ ખાલી તો આપણે ખાલી ના કીધું દવા લેવા માટે. શું કહ્યું છે? હે શું થયું છે? પાણી ભરી છે તો નહીં લેવાની દવા? એવું દવા તો પીવાની ને. મોઢું બગાડે છે. કડું કડું મોઢું થઈ ગયું હતું એટલે. આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ અહીંયા. ટાટા કહી દો વંશુ. લાઈક કરો, શેર કરો, કહી દો, સબસ્ક્રાઇબ કરો.